વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવન વિશે વાત કરેલી અને પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવન માટે આપણે પ્રિઝમનું સમીકરણ, પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સમીકરણ અને નાના પ્રિઝમ માટેના સમીકરણ વિશે વાત કરેલી હતી, જે કંઈક આવું કંઈક હતું. પ્રિઝમનું સમીકરણ હતું ડેલ્ટા પ્લસ a બરાબર i પ્લસ e, જ્યાં ડેલ્ટા બરાબર વિચલન કોણ, e બરાબર નિર્ગમન કોણ, i બરાબર આપાત કોણ અને a બરાબર પ્રિઝમ કોણ તરીકે આપણે ઓળખતા હતા. ત્યારબાદ આપણે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું સૂત્ર પણ સાબિત કરેલું, જેનું સમીકરણ n બરાબર sin ડેલ્ટા m પ્લસ a ડિવાઇડેડ બાય 2 છેદમાં sin a બાય 2 સાબિત કરેલું હતું, જ્યાં ડેલ્ટા m બરાબર લઘુત્તમ વિચલન કોણ આપણને સૂચવતું હતું. એના પછી આપણે નાના પ્રિઝમ કોણ માટેનું સમીકરણ પણ સાબિત કરેલું. નાના પ્રિઝમ કોણ માટેનું સમીકરણ શું હતું? a કૌંસમાં n-1 બરાબર ડેલ્ટા m, જ્યાં પણ ડેલ્ટા m બરાબર લઘુત્તમ વિચલન કોણ તરીકે આપણે ઓળખતા હતા. આજે આપણે પ્રિઝમમાં એક નવો ટોપિક ભણવાનો છે અને સાથે સાથે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકના સમીકરણ પરથી એક દાખલાનું પણ આપણે સોલ્યુશન લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક ભણવાનો છે એનું નામ છે પ્રકાશનું વિભાજન. હવે સ્વાભાવિક છે, વિભાજન એટલે કે છૂટું પડવું. તો જ્યારે તમે કોઈ પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશને આપાત કરો તો એનું 7 રંગોમાં છૂટા પડે અથવા 7 રંગોમાં ચારે દિશાઓમાં ફેલાય. એનો મતલબ કે વિભાજનનો મતલબ એવો થાય કે શ્વેત રંગોનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની પ્રક્રિયા, જેને શું બોલાય? વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત કહી દઉં, વિભાજનનો સામાન્ય અર્થ શું થાય? છૂટું પડવું. તો જ્યારે તમે કોઈ પ્રિઝમ પર શ્વેત પ્રકાશને આપાત કરો તો શ્વેત પ્રકાશ તેના ઘટક રંગોમાં છૂટા પડી જાય અને આ જે છૂટા પડવાની પ્રક્રિયા છે જેને આપણે પ્રકાશના વિભાજન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોશું. શ્વેત રંગોનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશના વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. મેં એક સરસ મજાની આકૃતિ ડ્રો કરેલી છે. તેમાં આપણે પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરેલો છે અને તેનું 7 રંગોમાં વિભાજન થયું છે, જેને તમે 10મા ધોરણમાં પણ જોઈ ગયા છો, જેને તમે જાનીવાલી કિનારા તરીકે ઓળખો છો. યાદ રાખો, શ્વેત પ્રકાશ તમે પ્રિઝમ પર આપાત કરશો તો તેનું 7 રંગોમાં વિભાજન થઈ જાય છે, જેને તમે જાનીવાલી કિનારા તરીકે ઓળખો છો. બીજું, જ્યારે તમે જાનીવાલી કિનારા સાથે પ્રકાશ પ્રિઝમ પર આપાત કરો તો તમને વળી પાછું એનું શ્વેત પ્રકાશમાં રૂપાંતર થતું જોવા મળે છે. તો આ રિવર્સિબલ પ્રક્રિયા થઈ. તમે શ્વેત પ્રકાશ આપાત કરો તો એનું 7 ઘટક રંગોમાં વિભાજન થઈ શકે અને આ જો 7 રંગોને વળી પાછો તમે પ્રિઝમ પર આપાત કરશો તો તેનું શ્વેત રંગનું વિભાજન થઈ જાય છે. તો આ શ્વેત રંગ તમને મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધા રંગ છે એ દ્રશ્ય પ્રકાશમાં હોવાનું સૂચવે. દ્રશ્ય પ્રકાશના વર્ણપટમાં આ બધા જ રંગો તમને જોવા મળે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે કે લાલ. તો જ્યારે તમે શ્વેત પ્રકાશ પ્રિઝમ પર આપાત કરો તો તેનું 7 ઘટક રંગોમાં રૂપાંતર થતું જોવા મળે છે. સ્વાભાવિક છે, બધા રંગો તમે જોઈ શકો છો. એનો મતલબ કે પ્રત્યેક રંગો સાથે કંઈક ને કંઈક તરંગ લંબાઈઓ સંકળાયેલી હોય છે. બીજું, હું તમને મેથડ શીખવાડું એ રીતે યાદ રાખજો. જ્યારે તમે નીચેથી ઉપર જાઓ છો રંગોમાં, ત્યારે તેની તરંગ લંબાઈ વધે છે. હું જે કહું એમાં ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમે નીચેથી ઉપર તરફ રંગોમાં જાઓ ત્યારે તેની તરંગ લંબાઈ વધે છે અને ઉપરથી નીચે આવો ત્યારે તેની તરંગ લંબાઈમાં ઘટાડો જોવા મળે છે. તો દ્રશ્ય પ્રકાશના વર્ણપટમાં સૌથી મોટી તરંગ લંબાઈ કોની થઈ? લાલ રંગની. કારણ કે આપણે નીચેથી ઉપર જઈ એવી રીતે છેલ્લો રંગ કયો આવે? છેડે લાલ રંગ, રાતો રંગ આવે તો તેની તરંગ લંબાઈ સૌથી વધારે છે અને સૌથી નીચેના ભાગ ઉપર કયો રંગ આવે છે? જાંબલી રંગ. તો જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. વિદ્યાર્થી મિત્રો, જેમ રંગો જુદા જુદા હોય એવી જ રીતે તેના દ્રવ્યનો વક્રીભવનાંક પણ તમને
અલગ અલગ મળે છે અને આ દ્રવ્યના વક્રીભવનાંકને લીધે જ જે જુદા જુદા હોવાના કારણે જ તેનું વિભાજન શક્ય છે. તો સૌથી પહેલા આપણે પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરેલો છે જેનું 7 ઘટક રંગોમાં વિભાજન થયું એટલે કે છૂટા પડ્યા. આ પ્રક્રિયાને તમે પ્રકાશના વિભાજન તરીકે ઓળખો. આ બધા જ રંગ દ્રશ્ય પ્રકાશમાં જોવા મળે એટલે કે દરેકે દરેક રંગને પોતાની કાંઈક ને કાંઈક તરંગલંબાઈ છે. યાદ રાખો કે નીચેથી ઉપર તમે રંગોમાં જશો તો તરંગલંબાઈ વધતી જશે, ઉપરથી નીચે તરફ આવશો તો તરંગલંબાઈ ઘટતી જાય છે. તો આનો મતલબ એક સ્પષ્ટ થઈ ગયો કે જાંબલી રંગ છે એની તરંગલંબાઈ સૌથી ઓછી છે અને રાતા રંગની એટલે કે લાલ રંગની તરંગલંબાઈ સૌથી વધારે હોય છે. પ્રત્યેક રંગ છે એ દરેકે દરેક પોતાનો વક્રીભવનાંક ધરાવે છે એટલે જ વિભાજન શક્ય બને છે. તો જુદા જુદા રંગો માટે વક્રીભવનાંક જુદો જુદો હોવાથી દરેક રંગનું વિભાજન શક્ય બને છે અથવા વિભાજન થાય છે. કાચના પ્રિઝમમાં શ્વેત પ્રકાશ આપાત કરતા લાલ રંગના ઘટકનું વિચલન સૌથી ઓછું અને જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય છે. તો આના પરથી એક વસ્તુ એ પણ જોવા મળે કે જે રંગની તરંગલંબાઈ સૌથી વધારે હોય એ રંગનું વિચલન સૌથી ઓછું થાય છે. જે રંગની તરંગલંબાઈ સૌથી વધારે હોય એ રંગનું વિચલન સૌથી ઓછું થાય છે અને જે રંગની તરંગલંબાઈ સૌથી નાની હોય તે રંગનું વિચલન સૌથી વધારે થાય છે. તો તમે જ મને કહેજો, જાંબલી રંગનું વિચલન વધારે થાય કે રાતા રંગનું વિચલન વધારે થાય? કયા રંગનું વિચલન વધારે થાય? જાંબલી રંગનું વિચલન વધારે થાય. શું કામ? કારણ કે રાતા રંગની સાપેક્ષે જાંબલી રંગની તરંગલંબાઈ ખૂબ જ ઓછી છે, માટે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે અને રાતા રંગનું વિચલન સૌથી ઓછું બને છે. તો જે તરંગલંબાઈ આપાત પ્રકાશ આપાત કરતા લાલ રંગના ઘટકનું વિચલન સૌથી ઓછું જ્યારે જાંબલી રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે. તો ખાસ ધ્યાન રાખો, રાતા રંગ માટે વિચલન સૌથી ઓછું અને જાંબલી રંગ માટે વિચલન સૌથી વધારે થાય છે. આના માટે આ ટોપિક યાદ રાખવા માટે મેં અહીંયા તમને નોંધ કરી અને એક સૂત્ર બનાવી મૂક્યું છે કે વિચલન ચલે છે 1 તરંગલંબાઈ. તો આનો મતલબ શું થયો? બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ વિચલન વધે તેમ તરંગલંબાઈ ઘટે, જેમ વિચલન ઘટશે તેમ તરંગલંબાઈ વધશે અને જેમ વિચલન ઘટશે તેમ તરંગલંબાઈ વધે છે. એનો મતલબ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બીજું એક આ જે મુદ્દો છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો નથી પણ એમસીક્યુ માટે બહુ જ અગત્યનો મુદ્દો છે કે જેનો વક્રીભવનાંક સૌથી વધારે હોય એનું વિચલન સૌથી વધારે થાય અને જેનો વક્રીભવનાંક સૌથી ઓછો હોય એનું વિચલન સૌથી ઓછું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વક્રીભવનાંક નક્કી કરવો છે કે કોનો વક્રીભવનાંક વધારે છે. જાન્યુઆરી કિનારામાં કોનો વક્રીભવનાંક સૌથી વધારે છે એ મારે નક્કી કરવું હોય તો સૌથી વધારે જેનું વિચલન થતું હશે એનો વક્રીભવનાંક સૌથી વધારે હશે અને જેનું વિચલન સૌથી ઓછું થતું હશે એનો વક્રીભવનાંક સૌથી ઓછો બને છે. તો વક્રીભવનાંક નક્કી કરવા માટે વિચલન કેટલું થાય છે એ તમારે જાણવું પડશે. તો ફરી પાછું યાદ કરીએ, જાંબલી રંગનું વિચલન રાતા રંગ કરતા કેવું છે? વધારે. શું કામ? કારણ કે જાંબલી રંગની તરંગલંબાઈ રાતા રંગ કરતા ઓછી છે અને તરંગલંબાઈ જો ઓછી હશે તો એનું વિચલન વધારે થશે અને જેનું વિચલન વધારે થશે એનો વક્રીભવનાંક પણ મોટો જોવા મળશે. તો જેમ વક્રીભવનાંક વધે તેમ વિચલન વધે, જેમ વક્રીભવનાંક ઘટે તેમ વિચલન ઘટે છે. તો વિચલન અને વક્રીભવનાંક બંને એકબીજાના સમપ્રમાણમાં છે જ્યારે વિચલન અને તરંગલંબાઈ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો ખાસ યાદ રાખો, વિચલન ચલે છે વક્રીભવનાંક અને વિચલન ચલે છે 1 તરંગલંબાઈ. બીજું, જાંબલી રંગનો વક્રીભવનાંક સૌથી વધારે એટલે એનું વિચલન સૌથી વધુ, રાતા રંગનો વિચલન સૌથી ઓછું એટલે તેનો વક્રીભવનાંક ઓછો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારું થઈ ગયું પ્રકાશનું વિભાજન. હજી એક વખત કહી દઉં, વિભાજન એટલે કે શ્વેત રંગોનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની પ્રક્રિયા. વિભાજન શબ્દ તમને સૂચવી દે છે. વિભાજન, છૂટું પડવું. શું થાય? છૂટું પડવું. વિભાજન એટલે
છૂટું પડવું. તો જ્યારે જ્યારે પ્રિઝમ ઉપર તમે શ્વેત પ્રકાશને આપાત કરશો ત્યારે તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે પ્રક્રિયા છે એને તમે વિભાજન તરીકે ઓળખો છો. અને શ્વેત પ્રકાશ આપાત કરો એટલે એનું 7 રંગના વિભાજન થાય. તમે જે મેઘધનુષ્ય જોવો છો ને એ પ્રકાશના વિભાજનની ઘટના તમને સૂચવે છે. જાન્યુઆરી, પીનારા, જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. જેમ જેમ તમે નીચેથી ઉપર જશો એમ તરંગ લંબાઈ વધતી જશે અને જેમ તમે ઉપરથી નીચે આવશો એમ તરંગ લંબાઈ ઘટતી જશે. જેમ તરંગ લંબાઈ ઘટશે એમ વિચલન વધશે. જેમ તરંગ લંબાઈ વધશે એમ વિચલન ઘટવાનો. અને જેનું વિચલન ઓછું એનો વક્રી ભવનાંક ઓછો, જેનું વિચલન વધારે એનો વક્રી ભવનાંક વધારે. તો જાંબલી રંગ માટે વિચલન વધારે છે તો વક્રી ભવનાંક જાંબલી રંગનો વધે. વિચલન રાતા રંગનું ઓછું છે તો એનો વક્રી ભવનાંકમાં ઘટાડો થાય છે. તો આ થઈ ગયું તમારું પ્રકાશનું વિભાજન. થઈ ગયું. ચાલો હવે સ્વાધ્યાયનો દાખલો છઠ્ઠો જોવો. મેં તમને આ પહેલા કીધેલું છે કે જ્યારે જ્યારે હું દાખલા ચલાવું ત્યારે તમારે ટેક્સ્ટ બુક પાસે રાખવી. હું ફક્ત ને ફક્ત રકમની ઉપર જતી માહિતી તમને આપીશ. રકમમાં જે આપેલું છે એ અહીંયા મેં ફિલઅપ કરેલું છે. બાકી આખી રકમ તમારી સામે છે જ ઓલરેડી. તમારે ટેક્સ્ટ બુક જોવાની. સ્વાધ્યાયનો દાખલો છઠ્ઠો આપણે જોઈએ છીએ. તો સ્વાધ્યાયના દાખલા છઠ્ઠામાં એવું કીધું છે કે કોઈ સમબાજુ પ્રિઝમ પર શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક તમારે શોધવાનો છે. અને આ કિસ્સા માટે લઘુત્તમ વિચલન કોણ 40 અંશનો બને છે. હજી એક વખત કહી દઉં છું, સ્વાધ્યાયના દાખલા છઠ્ઠામાં તમારે બે માહિતી શોધવાની છે. એમાં સૌથી પહેલી માહિતી એવું સૂચવે છે કે કોઈ સમબાજુ પ્રિઝમ પર શ્વેત પ્રકાશને આપાત કરવામાં આવે છે ત્યારે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક તમારે શોધવાનો છે. અને આ પ્રથમ કિસ્સામાં તમને લઘુત્તમ વિચલન કોણ 40 અંશનો આપેલો છે. થઈ ગયું. તો હવે પ્રથમ કિસ્સો આપણે પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકના સમીકરણ ઉપરથી સાબિત કરીએ. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક જે તમારે શોધવાનો છે n2 n બરાબર કેટલા? પાતળા માધ્યમનો વક્રી ભવનાંક સ્વાભાવિક છે. હવાના માધ્યમ માટે વક્રી ભવનાંક કેટલો થાય? 1. લઘુત્તમ વિચલન કોણ તમને પ્રથમ કિસ્સા માટે કેટલો આપેલો છે? તો કે 40 અંશ. સમબાજુ પ્રિઝમ આપેલો છે. મિત્રો સમબાજુ એટલે ત્રણેય ખૂણા કેવા બને? 60 60 અને 60 ના. તો પ્રિઝમ કોણ કહું તોય ભલે એનસીઈઆરટી સિલેબસ પ્રમાણે, એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે પ્રિઝમ કોણની જગ્યાએ તમને વક્રતાકારક કોણ શબ્દ વાપરેલો છે. તો એનસીઈઆરટી ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જઈએ તો વક્રતાકારક કોણ બરાબર પ્રિઝમ કોણ બરાબર 1 બરાબર 60. કારણ કે તમને પ્રિઝમ આપેલો છે એ છે સમબાજુ આપેલો છે અને સમબાજુ પ્રિઝમ એટલે ત્રણેય ખૂણા કેવા થાય? 60 60 અને 60. તો પ્રથમ કિસ્સા માટે તમારે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનો છે. n2 બરાબર કેટલા? પાતળા માધ્યમ માટે એટલે કે હવાના માધ્યમ માટે n1 બરાબર 1 થાય. લઘુત્તમ વિચલન કોણ તમને આપેલો છે ડેલ્ટા m બરાબર 40 અંશ અને સમબાજુ પ્રિઝમ માટે પ્રિઝમ કોણ થાય 60 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર આપણે આવું સાબિત કરી ગયા છીએ. n બરાબર sin કૌંસમાં ડેલ્ટા m પ્લસ a ડિવાઇડેડ બાય 2 છેદમાં sin a બાય 2. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરી પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક બરાબર n2 ના છેદમાં n1 બરાબર sin ડેલ્ટા m પ્લસ a ડિવાઇડેડ બાય 2 છેદમાં sin a બાય 2. જો n2 એટલે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક જે આપણે સાબિત કરવાનો છે. એટલે n2 ની જગ્યાએ કેટલા લખો? n. n1 પાતળા માધ્યમ માટે એટલે શું થાય? 1 sin nm ડેલ્ટા m લઘુત્તમ વિચલન કોણ કેટલો આપેલો છે? 40. a બરાબર કેટલા આપેલા છે? પ્રિઝમ કોણ બરાબર 60 છેદમાં 2 આખાના છેદમાં sin a બરાબર કેટલા આપેલા છે? 60 ડિવાઇડેડ બાય 2. sin 40 plus 60 એટલે 100 100 ભાગ્યા 2 એટલે 50 છેદમાં sin 60 by 2 એટલે 30. હવે sin ના ટેબલમાં જવાનું. sin 50 નું પહેલું ખાનું જોવાનું, log ટેબલ લેવાનું, log ટેબલમાં નેચરલ sin લેવાનું અને નેચરલ sin માં 50 નું 0 નું ખાનું જોવાનું. sin 50 નું 0 ડિગ્રી નું તમારે ખાનું જોવાનું જે તમને
આવી વેલ્યુ સૂચવશે 0.7660 અને sin 30 એટલે 1/2 અને 1/2 એટલે કેટલા થાય 0.5 હજી એક વખત શીખવાડી દઉં છું sin 50 તમારે જોવું હોય log ટેબલ લેવાનું log ટેબલમાં નેચરલ sin ખોલવાનું નેચરલ sin ખોલ્યા પછી sin 50 અંશ જોવાનું 0 નું ખાનું જોવાનું અને એ કિંમત હશે એ અહીં મેં લખેલી છે 0.7660 થઈ ગયું sin 30 બધાને ખબર જ છે 1/2 અથવા તો શું થાય 0.5 ચાલો 0.7660 ડિવાઇડેડ બાય 0.5 કરો તો કેલ્ક્યુલેટરમાં 0.7660 ડિવાઇડેડ બાય 0.5 કરો તો બેસીમાં કેટલો આવ્યો જવાબ n બરાબર 1.532 જે તમને શું સૂચવે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક પ્રિઝમ શેનો બનેલો હોય કાચનો અને કાચનો વક્રી ભવનાંક શું છે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ 1.5 1.532 મળ્યો એનો મતલબ કે નિયર બાય તમે 1.5 એને લઈ શકો તો પ્રથમ કિસ્સા માટે તમને જે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધવાનો કીધો તો એ આપણને અહીંયા મળી ગયો છે થઈ ગયું હવે બીજા કિસ્સામાં તમને રકમ એવું કહેવા માંગે છે કે જો આપેલા પ્રિઝમને પાણીમાં ડુબાડવામાં આવે અને જો પાણીનો વક્રી ભવનાંક 1.33 જેટલો લેવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ હવે કેટલો બનશે જ્યારે પ્રિઝમને તમે હવામાં રાખેલો હતો ત્યારે તમને લઘુત્તમ વિચલન કોણ 40 અંશનો મળ્યો હતો જે તમને રકમમાં ઓલરેડી આપી દીધો હતો તો બીજો કિસ્સો તમને રકમમાં એવો સૂચવે છે કે જો આપેલા પ્રિઝમને પાણીમાં ડુબાડવામાં આવે અને પાણીના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.33 જેટલો લેવામાં આવશે તો હવે લઘુત્તમ વિચલન કોણ કેટલો બને છે તો વિદ્યાર્થી મિત્રો બીજો કિસ્સો મેં અહીં લખેલો છે કે પ્રિઝમને જો પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા m ડેશ શબ્દ વાપરીશું શું શબ્દ વાપરીશું ડેલ્ટા m ડેશ કારણ કે અહીં આપણે ઓલરેડી ડેલ્ટા m વાપરી ગયા છે તો હવે આપણે નવો વિચલન કોણ લઘુત્તમ વિચલન કોણ શોધવો છે તો એના માટે આપણે ડેલ્ટા m ડેશ શબ્દ વાપરીશું પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર અગાઉ પણ જોઈ ગયા છીએ અત્યારે આપણે એને પ્રથમ કિસ્સામાં પણ લખેલું જ છે એને એ જ સમીકરણનો આપણે ઉપયોગ કરી અને ડેલ્ટા m ડેશ શોધવાનું છે ચાલો પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર શું હતું n2 ના છેદમાં n1 બરાબર sin ડેલ્ટા m ડેશ પ્લસ a ડિવાઇડેડ બાય 2 છેદમાં sin a બાય 2 આ હતું પ્રિઝમના દ્રવ્યના વક્રી ભવનાંકનું સમીકરણ હવે તમને એમ થાય કે પાણીનો વક્રી ભવનાંક આપેલો છે અને પ્રિઝમનો વક્રી ભવનાંક આપેલો છે તો કોને ક્યાં મૂકવો તો વિદ્યાર્થી મિત્રો જે વક્રી ભવનાંક મોટો છે એને આપણે n2 કહીએ છીએ જે વક્રી ભવનાંક નાનો છે એને આપણે n1 કહીએ છીએ તો તમે જ નક્કી કરો કાચનો વક્રી ભવનાંક તમને મળ્યો છે 1.532 અને પાણીનો વક્રી ભવનાંક આપેલો છે 1.33 તમારું મોટું કોણ થયું તો કે 1.532 છે એ મોટો વક્રી ભવનાંક છે 1.33 છે એ નાનો વક્રી ભવનાંક છે તો સ્વાભાવિક છે કે n2 બરાબર 1.532 અને n1 બરાબર 1.33 sin ડેલ્ટા m ડેશ એમને એમ રાખો એ એટલે પ્રિઝમ કારક કોણ પ્રિઝમ કોણ અથવા તો વક્રતા કારક કોણ કેટલો આપેલો છે 60 કારણ કે પ્રિઝમ તો સમબાજુ છે એટલે એની જગ્યાએ આપણે 60 લખવાના જોઈએ ડિવાઇડેડ બાય 2 એમને sin a બાય 2 એટલે 60 બાય 2 1.532 ભાગ્યા 1.33 કરશો એટલે તમને નિયર બાય 1.51 જેટલો જવાબ મળશે કેલ્ક્યુલેટર સાથે લઈને બેસવાનું જેથી કરીને આ તમે ગુણાકાર ભાગાકાર જે પણ કંઈ કરો છો ને એની કિંમત તમને અહીંયા મળી રહે તો 1.532 ભાગ્યા 1.33 કરશો એટલે તમને મળશે 1.51 sin ડેલ્ટા m ડેશ પ્લસ 60 ડિવાઇડેડ બાય 2 as it is sin 30 ની વેલ્યુ શું થાય 1/2 અથવા તો 0.5 તો 0.5 આપણે લખી દીધા આ 0.5 છે ને સામેની બાજુએ ગુણાકારમાં લેજો તો 1.51 ગુણ્યા 0.5 sin delta m dash plus 60 divided by 2 1.51 ગુણ્યા 0.5 કરો તો બધા 1.51 ગુણ્યા 0.5 કરો તો શું આવ્યો જવાબ 0.5775 શું આવે 0.5775 બરાબર sin delta m dash plus 60 divided by 2 આ જે 2 છે ને
એને આપણે એમને નાખવાના છે, એને સામે ગુણાકારમાં નહીં લઈ જવાના, કારણ કે આ sin θ સૂચવે કે θ ના છેદમાં 2 હોય તો એ લઈ ન જવાય ઉપર, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું 0.5775 બરાબર sin ડેલ્ટા m ડેશ + 60 ડિવાઇડેડ બાય 2. ચલો આ sin ને આપણે પેલી બાજુ લઈ જઈએ એટલે sin ઇન્વર્સ થઈ જવાના. શું થઈ જાય? sin ને તમે પેલી બાજુ લઈ જાઓ સામેની બાજુ તો શું થઈ જાય? sin ઇન્વર્સ. તો ડેલ્ટા m ડેશ + 60 ડિવાઇડેડ બાય 2 આપણે એમને રાખીએ, sin ઇન્વર્સ 0.5775. હવે વળી પાછું sin નું ટેબલ લેવાનું. log ટેબલ પેલા લો. log ટેબલમાં નેચરલ sin ખોલો અને નેચરલ sin માં તમારે 0.5775 નામની વેલ્યુ શોધવાની. હજી એક વખત બોલું છું. log ટેબલ લેવાનું. log ટેબલમાં નેચરલ sin નું ટેબલ લેવાનું. નેચરલ sin માં તમારે 0.5775 નામની વેલ્યુને શોધવાની. એ તમે શોધશો એટલે તમને 36 અંશ અને 6 મિનિટ જેટલો કોણ મળશે. સમજણ પડે છે? log ટેબલ લેવાનું. log ટેબલમાં નેચરલ sin લેવાનો. નેચરલ sin માં 0.5775 ની વેલ્યુ તમારે શોધવાની અને એ વેલ્યુ તમે શોધશો ત્યારે તમને 36 અંશ અને 6 મિનિટ જેવો જવાબ મળશે. થઈ ગયું? ચાલો તો ડેલ્ટા m ડેશ + 60 ડિવાઇડેડ બાય 2 બરાબર 36 મિનિટ અને 36 અંશ અને 6 મિનિટ તમને જવાબ મળ્યો. હવે આ 2 ને સામેની બાજુ ગુણાકારમાં લઈ જાઓ. 2 બે સાથે ગુણે 36 * 2 72 અને 6 * 2 12. તો ટોટલ જવાબ કેટલો આવ્યો? 72 અંશ અને 12 મિનિટ. શું આવ્યું? 72 અંશ અને 12 મિનિટ. હવે આ 60 અંશ છે ને જે એને પેલી બાજુ લઈ જાઓ તો અંશ અંશની બાદબાકી થઈ શકે. અંશ અંશની બાદબાકી થઈ શકે. મેં અગાઉ પણ કીધું છે ડાયો પ્લસ ગાંડો હોય, ડાયો પ્લસ ગાંડો હોય તો એનો સરવાળો ન થાય. ગાંડો પ્લસ ગાંડો હોય તો બે ગાંડા કહેવાય. એવી રીતે અંશ અંશ હોય તો એના સરવાળા બાદબાકી થઈ શકે, ગુણાકાર ભાગાકાર થઈ શકે. માટે આ 60 અંશને તમે પેલી બાજુ લઈ જાઓ તો 72 અંશ - 60 અંશ કરશો તમને જવાબ શું મળશે? 12 અંશ અને મિનિટ તો છે જ. સમજાય છે? તો પાણી પ્રિઝમને જ્યારે તમે પાણીમાં ડુબાડો છો ત્યારે તમને લઘુત્તમ વિચલન કોણ 12 અંશ અને 12 મિનિટ જેટલું મળે છે. તો